હળવદમાં જાહેરમાં જુગારધામનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તાલુકાના રાણેકપર ગામમાં જુગાર રમવા માટે લોકો ટોળે વળ્યા હતા। વાયરલ વિડીયોમાં પોલીસ કે કાયદાના ડર વગર લોકો જુગાર રમતા દેખાયા। અગાઉ પણ રાણેકપર ગામનો વિડીયો વાયરલ થયો હતો। મોટી સંખ્યામાં લોકો અહીંયા જુગાર રમતા દેખાતા પોલીસ પર સવાલ ઉઠ્યા છે। જુગાર રમતા લોકોને કેમ પોલીસની કાર્યવાહીનો કોઈ ડર નથી? શું ખિસ્સા ભરીને જુગારને નજરઅંદાજ કરી રહી છે પોલીસ? જેવા અનેક સવાલ હાલ ઉઠી રહ્યા છે, કારણ કે આ જ ગામના 2 વખત આ પ્રકારના વિડીયો છે તે વાયરલ થયા છે। હળવદમાં જાહેરમાં જુગારધામનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને જેને લઈને હવે પોલીસની કામગીરી પર સવાલ ઉદ્ભવી રહ્યા છે। પોલીસના ડર વગર અહીંયા આ જુગારધામ છે તે ધમધમી રહ્યું છે। ટોળે વળીને લોકો અહીંયા જુગાર રમી રહ્યા છે। પોલીસને પડકાર ફેંકવામાં આવી રહ્યો છે, પરંતુ અહીંયા કોઈ પણ કાર્યવાહી ન થતી હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે। તાલુકાના રાણેકપર ગામમાં જુગાર રમવા માટે લોકોના ટોળા છે તે અહીંયા જોવા મળ્યા। આ બંને વિડીયો છે તે સામે આવ્યા છે કે જ્યાં ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો છે। 2 વિડીયો છે તે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યા છે, પરંતુ કોઈ જાતની કાર્યવાહી હજી સુધી નથી થઈ। ગઈકાલનો પણ આ વિડીયો છે તે સામે આવ્યો હળવદનો, અને આજે પણ આ વિડીયો સામે આવી રહ્યો છે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, હળવદમાં જાહેરમાં લોકો જુગાર રમી રહ્યા છે, ના તો કાયદાનો ડર, ના તો પોલીસનો કોઈ ડર। વધુ એક વિડીયો વાયરલ થયો છે વિશાલ। ને આ ચોક્કસપણે વાત કરવામાં તો હળવદના રાણેકપર ગામે ગઈકાલે પણ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા હતા। ત્યારબાદ પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી। આજે વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં અલગ અલગ 2 જગ્યાએ લોકો જુગાર રમી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસનો પણ ડર નથી, અને સવાલ એ પણ ઉદ્ભવી રહ્યા છે કે શું પોલીસની મીઠી રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે? શું પોલીસના જ અમરતીઓને આમાં સામેલ છે કે કેમ? આ બધા જ સવાલો હાલ તો સેવાઈ રહ્યા છે। અને શ્રાવણ મહિનામાં જાહેરમાં જુગાર રમવાની જાણે મોસમ ખીલી હોય અને હળવદ પોલીસનો કોઈને ડર જ ન હોય તેવા પ્રકારના વિડીયોથી સાબિત થઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં છે। બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર।